રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રીને મેં વારંવાર વિનંતી કરી છે કે રાજકોટના લોકો માટે જે કાયમી પાણીની સુવિધા મળવી જોઈએ. આપણે જનરલ બોર્ડમાં આના પહેલાંના બજેટ બોર્ડમાં પણ માન્ય ચેરમેન સાહેબને આપણે કીધેલું કે માન્ય ચેરમેન સાહેબ, રાજકોટના પાણી માટેનો પ્રશ્ન આપણે વિચારવા જેવો છે, પરંતુ એ લોકોએ અમલમાં મૂક્યો નથી. કારણ કે મેં પ્રશ્ન પૂછ્યો છે, મેં માંગણી કરી છે એટલે મૂકતા નથી એવું મને લાગી રહ્યું છે. પણ રાજકોટમાં હિતમાં આવું ન આવે. આજે જે કેલેન્ડર બાબતના પૈસા ચૂકવવા માટે રાજકોટના કમિશનરને મેં બોર્ડમાં જાહેરમાં કીધું છે કે તમે જો તપાસ કર્યા વગર, ઝીણવટભરી તપાસ કર્યા વગર ખોટી રીતે પૈસા ચૂકવશો તો કોર્ટમાં તમારે ધક્કા ખાવા પડશે, એ ધ્યાન રાખજો. એવું મેં બોર્ડમાં કમિશનરને પણ આજે ખુલ્લે એમ કહી દીધું, બધા સાંભળે તેમ. એ એટલા માટે નથી કરતા, ત્યાં કોઈક ભાજપના મોટા નેતાનો એમાં હાથ છે. એટલા માટે 2 ધારાસભ્યો 10 મિનિટમાં જ્યાં પહોંચી જાય, એ ક્યારે પહોંચી જતા હોય. મોટા 2 ધારાસભ્યોથી પણ કોઈ મોટો વ્યક્તિ છે જે પ્રદેશ ભાજપમાં હોદ્દેદાર છે, એને સાચવવા માટેની આ સ્કીમ છે. એટલાન્ટિક ટાવરમાં 3 લોકોના આગથી મૃત્યુ થયા છે. 3 લોકોને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતાં, એના ઘરની પરિસ્થિતિ જોતાં, કારણ કે એકેય ટાવરવાળો ત્યાં રહેવાવાળા એકેય નથી ઓફ થયા, પરંતુ મારી જેવા ફેરિયા એવા લોકો ગયા, એ લોકોના જે એક્સપાયર થઈ ગયા, એ 3 લોકોમાં એક વ્યક્તિને 10 લાખની સુવિધા આપી છે, એ એસોસિએશન આપી છે. ત્યાં ફાયર સેફટી પણ ત્યાં નહોતી. 2023થી એસોસિએશન આપ્યું ત્યારે ફાયર સેફટી ઓલરેડી બિલ્ડરે આપ્યું ત્યાં સુધી હતી, પરંતુ ત્યાર પછી ફાયર સેફટીનું કાંઈ છે નહીં, અને આજે પણ ફાયર એનઓસી ત્યાં છે નહીં.